તુલા રાશિ ચેતવણી 11મી 17 માર્ચ 2026 માટે જીવન બદલનારી 10 આગાહીઓ। નમસ્તે મિત્રો, આજે આપણે તુલા રાશિના જાતકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમના માટે આ અઠવાડિયું 11મી 17 માર્ચ 2026 ઘણા મહત્વપૂર્ણ સંકેતો અને મહત્વપૂર્ણ ફેરફારો લાવશે। ગ્રહોની ગતિવિધિઓ હાલમાં એવી રીતે થઈ રહી છે જે તમારા જીવનના ઘણા છુપાયેલા પાસાઓ ઉજાગર કરી શકે છે। આ અઠવાડિયે સૂર્ય મીન રાશિમાં છે, જ્યારે ચંદ્ર ધનુ અને મકર રાશિમાંથી પસાર થઈ રહ્યો છે। આ ગ્રહોની સ્થિતિ તમારી નાણાકીય પરિસ્થિતિ પર નોંધપાત્ર અસર કરશે। આ અઠવાડિયું નિર્ણયો, કારકિર્દીની દિશા અને સંબંધોની સત્યતાની કસોટી સાબિત થઈ શકે છે। ઘણા લોકો માટે આ સમય એક નવી શરૂઆતનો સંકેત આપશે। અન્ય લોકો માટે તે સત્યને સમજવા અને યોગ્ય નિર્ણયો લેવાની તક હોઈ શકે છે। આ જ કારણ છે કે આ અઠવાડિયું તુલા રાશિ માટે સામાન્ય નહીં, પરંતુ જાગૃતિ અને પરિવર્તનનો સમય માનવામાં આવે છે। આજના વિડીયોમાં, અમે 10 મહત્વપૂર્ણ આગાહીઓ શેર કરીશું જે તમારી સંપત્તિ, કારકિર્દી, સંબંધો, શિક્ષણ અને આવનારી તકો વિશે મહત્વપૂર્ણ સંકેતો આપી શકે છે। જો તમે જાણવા માંગતા હોવ કે આ અઠવાડિયે તમારે ક્યાં સાવધ રહેવાની જરૂર છે અને તમારે ક્યાં સાવધ રહેવાની જરૂર છે, સફળતાના નવા દરવાજા ખુલી શકે છે। તેથી આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં, કારણ કે શક્ય છે કે આમાંથી કોઈ એક આગાહી તમારી વર્તમાન પરિસ્થિતિ સાથે સીધી રીતે સંબંધિત હશે અને તમને સાચી દિશામાં નિર્દેશ કરશે। પરંતુ આગળ વધતા પહેલા, સાચા હૃદયથી ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો। વિડિયોને મીઠી લાઇક આપો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં। હવે, ચાલો પ્રથમ 10 મહત્વપૂર્ણ અને આશ્ચર્યજનક આગાહીઓથી શરૂઆત કરીએ। નંબર 1, સંપત્તિમાં મોટો ફેરફાર। 11મી માર્ચ અને 17મી માર્ચ 2026ની વચ્ચે, તમારી નાણાકીય પરિસ્થિતિમાં મોટા વળાંકના સંકેતો છે। તમે છો। આ સમયે ગ્રહોની સ્થિતિ તમને મોટા નાણાકીય નિર્ણયો લેવા માટે પ્રેરિત કરી શકે છે। જો કે, ઉતાવળ તમારા માટે સારી રહેશે નહીં। મીન રાશિમાં સૂર્યનું ગોચર તમારા ખર્ચ અને રોકાણો વચ્ચે પાતળી રેખા દોરશે। તેથી, દરેક પગલું કાળજીપૂર્વક લેવું મહત્વપૂર્ણ રહેશે। ચંદ્રની ચાલ સૂચવે છે કે આ અઠવાડિયે તમારે કોઈ મુશ્કેલ અથવા મોટો નાણાકીય નિર્ણય લેવો પડી શકે છે। આ અઠવાડિયે રોકાણની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો મળી શકે છે। તેથી, કોઈના દ્વારા ગેરમાર્ગે દોરવાનું અને તમારી બચત ક્યાંય રોકાણ કરવાનું ટાળો। જો તમે વિચાર્યા વિના કોઈ પગલું ભરો છો, નુકસાન શક્ય છે, પરંતુ ધીરજ અને સમજણ ભવિષ્યમાં નોંધપાત્ર લાભ તરફ દોરી શકે છે। આ સમયે તમારી નાણાકીય યોજનાઓની સમીક્ષા કરવાનો છે જેથી તમે તમારી બચતને વધુ સારી રીતે સુરક્ષિત કરી શકો। આ અઠવાડિયે બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે નાના ખર્ચાઓ પણ નોંધપાત્ર સમસ્યાઓનું કારણ બની શકે છે। વ્યવહારોમાં અત્યંત સાવધાની રાખો અને ખાતરી કરો કે જ્યાં જરૂરી હોય ત્યાં લેખિત પુરાવા જાળવવામાં આવે। ગ્રહોની ગતિવિધિઓ કંઈક અંશે અસ્પષ્ટ રહે છે, તેથી તેના પર વિશ્વાસ કરતા પહેલા દરેક વસ્તુનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરો। આ અઠવાડિયું તમારા માટે ફાયદાકારક રહેશે। જો તમે સમજદારીનો ઉપયોગ કરશો, તો આ અઠવાડિયું તમને ભવિષ્ય માટે મજબૂત નાણાકીય પાયો બનાવવામાં મદદ કરી શકે છે। નંબર 2, સંબંધોનો સાચો ચહેરો। 11મી 17 માર્ચ
2026ની વચ્ચે તમારા જીવનમાં સત્યનો એક મહત્વપૂર્ણ અરીસો ઉભરી આવશે. આ અઠવાડિયે ગ્રહોની ગતિ સૂચવે છે કે કેટલાક સંબંધોનું સાચું સ્વરૂપ ધીમે ધીમે સ્પષ્ટ થઈ શકે છે. જેમ જેમ ચંદ્ર તમારી રાશિથી મધ્ય ગૃહો તરફ સંક્રમણ કરે છે, તેમ તેમ તમે તમારા નજીકના લોકોના વર્તનમાં ફેરફાર જોઈ શકો છો. જેમને તમે તમારા સાચા શુભેચ્છકો માનતા હતા તેમના ઈરાદા વિશે તમારા મનમાં કેટલાક પ્રશ્નો હોઈ શકે છે. આ સમય ભાવનાત્મક રીતે થોડો પડકારજનક હોઈ શકે છે, કારણ કે પ્રિયજનો વિશેની કેટલીક સત્યતાઓ તમારા મન પર અસર કરી શકે છે. પરંતુ તેને નકારાત્મક રીતે ન જુઓ. ક્યારેક આ અનુભવો આપણને યોગ્ય લોકોને ઓળખવાનું શીખવે છે. ગ્રહો સૂચવે છે કે આ સંબંધોની ઊંડાઈને સમજવાનો સમય છે. સંબંધો વિશે સત્ય સમજ્યા પછી, તમે માનસિક રીતે પહેલા કરતાં વધુ મજબૂત અને પરિપક્વ અનુભવી શકો છો. તાત્કાલિક પ્રતિક્રિયા આપવાને બદલે, શાંત રહેવું અને પરિસ્થિતિને સમજવી વધુ સારું છે. ભૂતકાળના મુદ્દાઓને પકડી રાખવાને બદલે, ભવિષ્ય વિશે વિચારો. વિશ્વાસ અને પ્રામાણિકતા પર સંબંધો બનાવવાનો પ્રયાસ કરો. કોઈપણ વિવાદ અથવા ગેરસમજનું નિરાકરણ કરતી વખતે, તમારા શબ્દો કાળજીપૂર્વક પસંદ કરવા મહત્વપૂર્ણ છે. આ સમયે ફક્ત યોગ્ય નિર્ણય અને સંતુલિત વર્તન જ તમને માનસિક શાંતિ આપી શકે છે. નંબર 3, છુપાયેલા દુશ્મનોના કાવતરા. 11 માર્ચથી 17 માર્ચ, 2026ના અઠવાડિયા દરમિયાન, તમારે તમારા કાર્યક્ષેત્ર અને આસપાસના વાતાવરણમાં થોડું સાવધ રહેવાની જરૂર પડી શકે છે. ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે કેટલાક લોકો તમારી પ્રગતિ જોઈને અસ્વસ્થતા અનુભવી શકે છે. આવા લોકો તમારી સામે અલગ રીતે અને તમારી પીઠ પાછળ અલગ રીતે વર્તન કરી શકે છે. તેથી, તરત જ બધા પર વિશ્વાસ કરવો એ સમજદારીભર્યું નથી. તમારી સિદ્ધિઓ અથવા યોજનાઓની બધા સાથે ખુલ્લેઆમ ચર્ચા કરવાનું ટાળવું શ્રેષ્ઠ છે. ક્યારેક, વધુ પડતી ખુલ્લીતા ગેરસમજ અથવા બિનજરૂરી ચર્ચાઓ તરફ દોરી શકે છે. કામ પર, તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને બિનજરૂરી દલીલો અથવા તકરાર ટાળવાનો પ્રયાસ કરો. આ સમય દરમિયાન સાથીદારો સાથે શાંત અને સંતુલિત વર્તન જાળવી રાખવું ફાયદાકારક રહેશે. તમારી વ્યક્તિગત યોજનાઓ અને નબળાઈઓને ખૂબ જ મર્યાદિત વર્તુળમાં રાખો. ગ્રહો સૂચવે છે કે તમારી સખત મહેનત અને સમજણ તમને મોટી સમસ્યાઓ ટાળવામાં મદદ કરશે. તે તમને બચાવી શકે છે. ફક્ત સતર્ક રહો અને દરેક પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરો અને ઉતાવળમાં પ્રતિક્રિયા ન આપો. જો તમે સંયમ અને વિવેક જાળવી રાખશો, તો કોઈપણ નકારાત્મક પ્રયાસ તમને વધુ અસર કરી શકશે નહીં. નંબર 4, કાનૂની ગૂંચવણોનો અંત. 11મી 17 માર્ચ, 2026ની વચ્ચે, તમારા જૂના પેન્ડિંગ બાબતોમાં અચાનક ગતિવિધિ થઈ શકે છે. ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે લાંબા સમયથી પેન્ડિંગ રહેલા નિર્ણયો અથવા પ્રક્રિયાઓ આગળ વધવાનું શરૂ થઈ શકે છે. આ સમય દરમિયાન, તમારે કેટલાક મહત્વપૂર્ણ કાગળકામ અથવા ઔપચારિક પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે ઉતાવળ કરવી પડી શકે છે. જો કોઈ મિલકત અથવા જો અધિકારો અંગે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય, તો બીજો પક્ષ નવો પ્રસ્તાવ રજૂ કરી શકે છે. આ અઠવાડિયે, કોઈપણ દસ્તાવેજોની કાળજીપૂર્વક સમીક્ષા કર્યા વિના સહી કરવાનું ટાળો. ઉતાવળમાં લેવાયેલો નિર્ણય પાછળથી નવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. આવા કિસ્સાઓમાં, અનુભવી વ્યક્તિઓ અથવા નિષ્ણાતોની સલાહ લેવી ફાયદાકારક રહેશે.
આ સમયે તમારી સ્થિતિ શાંતિથી અને સ્પષ્ટ રીતે રજૂ કરવી મહત્વપૂર્ણ રહેશે. ગ્રહો સૂચવે છે કે જે લોકો ટકેલા રહે છે તેઓ ધીમે ધીમે સકારાત્મક પરિણામો જોઈ શકે છે. આ અઠવાડિયે સક્રિય રહો અને બધા જરૂરી કાર્યો પૂર્ણ કરો. સમયસર કામ પૂર્ણ કરવાથી ફાયદો થઈ શકે છે. આળસ ટાળો, કારણ કે હાલમાં કરવામાં આવેલી મહેનત ભવિષ્યમાં રાહત લાવી શકે છે. જો તમે ધીરજ અને સમજણ સાથે આગળ વધશો, તો પરિસ્થિતિઓ તમારા પક્ષમાં થતી દેખાઈ શકે છે. નંબર 5. બાળકોનો વધતો ગર્વ. 11 માર્ચથી 17 માર્ચ, 2026 સુધીનો આ અઠવાડિયું પરિવાર અને બાળકો માટે ખુશીઓ લઈને આવી શકે છે. અનુકૂળ ગ્રહોની સ્થિતિને કારણે, ઘરના વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો અનુભવ થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા બાળકો તરફથી સારા સમાચાર મળવાની શક્યતા છે, પછી ભલે તે અભ્યાસ સંબંધિત સિદ્ધિ હોય કે સ્પર્ધામાં તેમના પ્રયત્નો અને સારું પ્રદર્શન પરિવાર માટે સન્માન લાવી શકે છે. આ સિદ્ધિ પરિવારના દરેક સભ્યને ગર્વ અને ખુશીનો અનુભવ કરાવી શકે છે. આ અઠવાડિયે તમને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની ઘણી તકો પણ મળી શકે છે. તમારા બાળકો સાથે વાત કરવી અને તેમના સપના અને ભવિષ્યની યોજનાઓને સમજવી મહત્વપૂર્ણ રહેશે. આ સમય દરમિયાન તમારું માર્ગદર્શન અને પ્રોત્સાહન ખૂબ પ્રેરણાદાયક હોઈ શકે છે. તમારા જીવનસાથી સાથે સુમેળ સાધવાના સંકેતો પણ છે. ભૂતકાળની નાની નાની ગેરસમજો દૂર થઈ શકે છે, અને સંબંધો વધુ સુમેળભર્યા બની શકે છે. ઘરે કોઈ શુભ પ્રસંગ આવી શકે છે. કામ અથવા નાની ઘટનાઓ વિશે ચર્ચાઓ પણ શરૂ થઈ શકે છે. એકંદરે, કૌટુંબિક દ્રષ્ટિકોણથી, આ અઠવાડિયે સંતોષ અને ખુશી મળી શકે છે. અંક 6. કારકિર્દી કસોટી. 11 માર્ચથી 17 માર્ચ, 2026 સુધીનો આ સમયગાળો તમારા કારકિર્દીમાં નવા પડકારો રજૂ કરી શકે છે. ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે આ અઠવાડિયે તમારી કાર્ય જવાબદારીઓ અચાનક વધી શકે છે. કાર્યસ્થળ પર ઉપરી અધિકારીઓની અપેક્ષાઓ પણ પહેલા કરતાં વધારે હોઈ શકે છે. આના કારણે તમે ક્યારેક માનસિક દબાણ અનુભવી શકો છો. જો કે, આ સમય તમને તમારી ક્ષમતા ચકાસવામાં મદદ કરશે. આ પોતાને સાબિત કરવાની તક પણ હોઈ શકે છે. જો તમે ધીરજ અને સમજણ સાથે તમારા કાર્યનો સામનો કરશો, તો તમને સારા પરિણામો જોવા મળશે. આ અઠવાડિયે કામમાં વિલંબ કરવાને બદલે સમયસર કાર્યો પૂર્ણ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. નવી જવાબદારીઓને શીખવા અને તમારા અનુભવને વિસ્તૃત કરવાની તક તરીકે સ્વીકારો. વ્યવસાયમાં રહેલા લોકો માટે, આ સમય યોજનાઓ અને નવી વ્યૂહરચનામાં પરિવર્તન લાવી શકે છે. બજાર સ્પર્ધાને સમજવી અને આગળ વધવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગ્રહો સૂચવે છે કે સતત પ્રયાસ અને શિસ્ત તમને આગળ વધવામાં મદદ કરશે. તેઓ મદદ કરી શકે છે. થોડી મહેનત અને ધીરજથી, તમે તમારા લક્ષ્યની નજીક પહોંચી શકો છો. આ અઠવાડિયું કારકિર્દીના ક્ષેત્રમાં તમારા અનુભવ અને આત્મવિશ્વાસને મજબૂત બનાવવા માટે સાબિત થઈ શકે છે. 7. શિક્ષણ અને એકાગ્રતા. 11 માર્ચથી 17 માર્ચ, 2026 સુધીનું આ અઠવાડિયું વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ગણી શકાય. આ સમય દરમિયાન, અભ્યાસના ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટે તમારે તમારી એકાગ્રતા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. ગ્રહોની ગતિ સૂચવે છે કે મન ક્યારેક બીજી બાબતોમાં ભટકાઈ શકે છે. આવી સ્થિતિમાં, સમયનો યોગ્ય રીતે અભ્યાસ કરવો મહત્વપૂર્ણ છે. મેનેજમેન્ટ મહત્વપૂર્ણ રહેશે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ નિયમિત અભ્યાસ અને શિસ્ત જાળવવી જોઈએ. શિક્ષકો અને માર્ગદર્શકોની સલાહ આ અઠવાડિયે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. મુશ્કેલ વિષયને સમજવામાં તેમની પાસેથી માર્ગદર્શન મેળવવું ફાયદાકારક રહેશે. ટેકનોલોજી અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓને નવા પ્રોજેક્ટ અથવા તકના સંકેતો પણ મળી શકે છે. અભ્યાસ કરતી વખતે મોબાઈલ ફોન અને બિનજરૂરી મનોરંજનથી દૂર રહેવું શ્રેષ્ઠ છે. તમારા લક્ષ્યોને ધ્યાનમાં રાખીને, દૈનિક અભ્યાસ માટે ચોક્કસ સમય નક્કી કરો. ગ્રહો સૂચવે છે કે સખત મહેનત અને સતત અભ્યાસ તમારી સમજણ અને જ્ઞાનમાં વધારો કરી શકે છે. આ અઠવાડિયે તમારી બૌદ્ધિક ક્ષમતાઓને મજબૂત કરવાની તક મળી શકે છે. નંબર 8. મુખ્ય મિલકતના નિર્ણયો. 11મી 17 માર્ચ, 2026ની વચ્ચે ઘર અથવા સ્થાવર મિલકત સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો આવી શકે છે. ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે આ સમયે મિલકત સંબંધિત બાબતો પર વિચારપૂર્વક પગલાં લેવા ફાયદાકારક હોઈ શકે છે. જો તમે નવું ઘર ખરીદવાનું અથવા કોઈ જૂની જમીન અંગે નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો, તો આ અઠવાડિયે ચર્ચાઓ તે દિશામાં આગળ વધી શકે છે. જો કે, કોઈપણ નિર્ણય લેતા પહેલા બધા દસ્તાવેજોની કાળજીપૂર્વક સમીક્ષા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અનુભવી વ્યક્તિઓ અને પરિવારના સભ્યો પાસેથી સલાહ લેવી પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા ઘરનું નાનું, મોટું, અથવા નવીનીકરણ કરવું પણ ધ્યાન આપવા યોગ્ય હોઈ શકે છે. શક્ય છે કે તમે તમારા પરિવાર સાથે મળીને તમારા ઘરને સુધારવાની યોજનાઓ વિકસાવશો. જો મિલકત અંગે અગાઉ કોઈ મતભેદ કે ગેરસમજ હતી, તો તેને ઉકેલવા માટે પ્રયાસો કરી શકાય છે. શાંત અને સ્પષ્ટ ચર્ચાઓ ઘણા લાંબા સમયથી ચાલતા વિવાદોને ઉકેલવામાં મદદ કરી શકે છે. આ સમયે ઉતાવળમાં પગલાં લેવાને બદલે, પગલાં લેવાનું વિચારો. દરેક પગલાંને ધીરજથી આગળ વધારવું શ્રેષ્ઠ છે. યોગ્ય આયોજન અને સમજદાર નિર્ણયો ભવિષ્ય માટે સ્થિરતા લાવી શકે છે. આ અઠવાડિયે સકારાત્મક વિચારસરણી અને સ્પષ્ટ વાતચીત તમારા માટે સૌથી મોટો ટેકો બની શકે છે. નવમો અંક પ્રેમ અને વિશ્વાસની કસોટી છે. 11 માર્ચથી 17 માર્ચ, 2026 સુધીનો આ સમયગાળો પ્રેમ સંબંધો અને લગ્ન જીવનમાં સંવેદનશીલતા લાવી શકે છે. ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે સંબંધોમાં લાગણીઓ વધુ ઘેરી બની શકે છે. જો કે, ક્યારેક નાની બાબતોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. આવા સમય દરમિયાન, તમારા જીવનસાથી સાથે ખુલ્લેઆમ અને શાંતિથી વાતચીત કરવી મહત્વપૂર્ણ રહેશે. લોકો જે કહે છે તેને તરત જ સાચું માની લેવાથી સંબંધોમાં અંતર આવી શકે છે. તેથી, પરિસ્થિતિને સમજ્યા પછી જ પ્રતિક્રિયા આપવી શ્રેષ્ઠ છે. નાની નાની બાબતો પર દલીલ કરવાને બદલે, એકબીજાની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. આ સમયે પરિણીત લોકો માટે પરસ્પર આદર અને સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો તમે સિંગલ છો, તો તમે ફરીથી કોઈ જૂના મિત્ર સાથે વાત કરવાનું શરૂ કરી શકો છો. આ સંપર્ક ધીમે ધીમે એક ખાસ સંબંધમાં વિકસી શકે છે. ગ્રહો સૂચવે છે કે સત્ય અને વિશ્વાસ સંબંધોને મજબૂત બનાવે છે. જો તમારી પાસે, જો પ્રામાણિકતા અને સમજણ જાળવી રાખવામાં આવે તો સંબંધોમાં મીઠાશ રહી શકે છે. નંબર 10 મુસાફરીમાંથી સુવર્ણ તકો. 11મી 17 માર્ચ 2026 દરમિયાન ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ યાત્રાઓની શક્યતાઓ હોઈ શકે છે. આ યાત્રાઓ કામ, વ્યવસાય અથવા કોઈ મહત્વપૂર્ણ કાર્ય સાથે સંબંધિત હોઈ શકે છે.
ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે આ યાત્રાઓ તમને નવી તકો આપી શકે છે. મુસાફરી દરમિયાન કેટલાક પ્રભાવશાળી લોકોને મળવાની પણ શક્યતા છે. આ સંપર્કો ભવિષ્યમાં તમારા કાર્ય અથવા કારકિર્દી માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જો કે, મુસાફરી કરતી વખતે તમારા સ્વાસ્થ્ય અને જરૂરી સામાનનું ખાસ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ રહેશે. કેટલાક લોકોને આ અઠવાડિયે ધાર્મિક સ્થળની મુસાફરી કરવાનું મન પણ થઈ શકે છે. આવી યાત્રા મનમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા લાવી શકે છે. આ અઠવાડિયે સક્રિય રહેવું અને નવી તકોને ઓળખવી તમારા માટે ફાયદાકારક બની શકે છે. તમે જેટલા વધુ સક્રિય રહેશો, તેટલા જ નવા અનુભવો અને તકો ખુલી શકે છે. ચમત્કારિક ઉપાયો: તમે આ અઠવાડિયે 11મી 17 માર્ચ, 2026 દરમિયાન કેટલાક સરળ આધ્યાત્મિક ઉપાયો અજમાવી શકો છો. દરરોજ દેવી લક્ષ્મીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. ઓમ શ્રીનો જાપ કરવો. શુક્રાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરવો ફાયદાકારક માનવામાં આવે છે. માનસિક શાંતિ માટે દરરોજ દુર્ગા ચાલીસાનો પાઠ પણ કરી શકાય છે. વધુમાં, પક્ષીઓને ખોરાક આપવો એ એક સકારાત્મક અને પુણ્યપૂર્ણ કાર્ય માનવામાં આવે છે. યાદ રાખો, યોગ્ય વલણ અને યોગ્ય ઉકેલો જીવનને બદલી શકે છે. અને આ સંયોજન તમને ભગવાન શિવના આશીર્વાદથી નવી ઊંચાઈઓ પર લઈ જશે. જો તમને વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને લાઇક કરો અને ટિપ્પણી કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં "હર હર મહાદેવ" લખો.